ધોરણ 10 બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ એ માં કુલ 24 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પૂછાય છે, જેમાં ખરા ખોટા, જોડકા, ખાલી જગ્યા, એમસીક્યુ તથા સામાન્ય ગણતરીવાળા પ્રશ્નો 1-1 માર્કના પૂછાય છે અને આ 24 પ્રશ્નો કમ્પલસરી લખવાના હોય છે, જેમાં કોઈ જ ઓપ્શન મળતું નથી. એટલે કે એવું નથી હોતું કે 27માંથી 24 લખવાના અથવા તો 30માંથી 24 પ્રશ્નો લખવાના. મતલબ તમારે ટૂંકા પ્રશ્નોમાં જ વધારે મહેનત કરવાની હોય છે, જેથી ગણિતમાં સારા ગુણ મેળવી શકાય. આ વિડીયોમાં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં મહત્વના ટૂંકા પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેમાં સરળ અને અઘરા બંને પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે. તો આ વિડીયોને અંત સુધી જુઓ અને શક્ય હોય તો નોટ પણ બનાવવાનું રાખો. આવા જ ચેપ્ટર વાઇઝ ટૂંકા પ્રશ્નોની તૈયારી માટે યાના મેથ્સને સબસ્ક્રાઇબ કરો. જો અહીંયા પહેલા 5 પ્રશ્નો સમમેય અસમમેય સંખ્યાઓ પર આધારિત છે અને તેમાં સત્ય કે અસત્ય આપણે જણાવવાનું છે. આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે. બે સમમેય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમમેય થાય. મતલબ કોઈ પણ બે સમમેય સંખ્યા હોય, સમમેય સંખ્યા એટલે કે જેને p/q સ્વરૂપે દર્શાવી શકાય એને સમમેય સંખ્યા કહેવાય. છેદ 0 ના હોવો જોઈએ. એટલે કે આવી કોઈ પણ બે સમમેય સંખ્યાનો સરવાળો હંમેશા સમમેય થાય તો આ વિધાન સત્ય છે. બીજો પ્રશ્ન છે, બે સમમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમમેય થાય, તો તે પણ સાચું છે. કોઈ પણ બે સમમેય સંખ્યાઓ લઈએ 3 અને 4/5. 3 સમમેય સંખ્યા છે કારણ કે એને p/q સ્વરૂપે લખાઈ છે, તો આનો ગુણાકાર થયો 3 ના ગુણાકારમાં 4 એટલે 12 અને છેદમાં 1 ના ગુણાકારમાં 5 એટલે 12/5. એટલે આ વિધાન પણ સાચું છે. કોઈ પણ બે સમમેય સંખ્યાઓનો ગુણાકાર સમમેય સંખ્યા જ થશે. એટલે આ પણ એક સત્ય વિધાન છે. હવે ત્રીજું વિધાન છે, બે અસમમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમમેય થાય. તો આપણે ચેક કરીએ કે બે અસમમેય સંખ્યાઓ છે. માની લો કે એક છે વર્ગમૂળમાં 3 અને બીજી છે 2 વર્ગમૂળમાં 3. આ બંને સંખ્યાઓ અસમમેય છે, પણ તમે આનો ગુણાકાર ચેક કરો તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 અને હજી આ ગુણાકારમાં 2 તો છે જ એટલે કે 6. તો 6 અહીંયા સમમેય સંખ્યા બની. કોઈક વાર એવું પણ બને કે બે અસમમેય સંખ્યાઓ લઈએ કે √3 × √5 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 15. તો આ અસમમેય પણ બને છે. એટલે કે જરૂરી નથી કે બે અસમમેય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમમેય જ થાય, સમમેય પણ બને છે. મતલબ આ વિધાન ખોટું છે. સમમેય અને અસમમેય સંખ્યાઓનો સરવાળો અસમમેય સંખ્યા થાય, તો આ વિધાન તો સાચું છે, કારણ કે એક સંખ્યા અસમમેય છે અને બીજી સંખ્યા સમમેય છે, તો તેમનો સરવાળો અસમમેય જ થાય, એ સમમેય થવાના નથી. એટલે આ વિધાન સાચું છે. સમમેય અને અસમમેયનો સરવાળો હંમેશા અસમમેય થાય. એક સમમેય સંખ્યા છે અને બીજી અસમમેય સંખ્યા છે, તો તેમનો ગુણાકાર અસમમેય થાય. માની લો કે એક સમમેય સંખ્યા છે 2 × 3 અને બીજી અસમમેય છે વર્ગમૂળ 3, તો ગુણાકાર અસમમેય સંખ્યા થવાનો છે. અહીંયા સમમેય સંખ્યા ગુણાકાર બનવાનો નથી. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન છે. હવે છઠ્ઠો, સાતમો અને આઠમો પ્રશ્ન પણ સત્ય અસત્ય પર આધારિત છે. પાઈ અસમમેય સંખ્યા છે, તો એ સાચું છે. 2 + √2 અસમમેય સંખ્યા છે. એક સમમેય સંખ્યા અને બીજી અસમમેય સંખ્યાનો સરવાળો હંમેશા અસમમેય થાય, એ સાચું છે. અહીંયા છે 3.14, પછી 114, પછી 1114 ડેશ ડેશ ડેશ. આ અસમમેય સંખ્યા છે, તો આ પણ સાચું છે. કેમ કે અહીંયા દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ એવી સંખ્યા નથી કે જે પુનરાવર્તન થતી હોય. અહીંયા પહેલા 14 છે, પછી 114 છે, 1114 છે. મતલબ આ જે સંખ્યા છે અનંત અનાવૃત સ્વરૂપની છે, એટલા માટે તેને આપણે અસમમેય સંખ્યા કહીશું. મતલબ આ વિધાન પણ સાચું છે.
120, 504 અને 882 નો ગુસા 6 છે. આને સત્ય છે કે અસત્ય આપણે ચેક કરવું છે. તો 120 ના આપણે અવયવો પાડીશું. તો 120 એટલે 12 ગુણ્યા 10, 12 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 10 એટલે 2 ગુણ્યા 5 એટલે આપણને મળ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 અને ગુણ્યા 5. 504. 504 ના આપણે અવયવો પાડવા છે. 504 ને 2 વડે ભાગી શકાય એટલે કે 252 આવશે. ફરી 252 ને 2 વડે ભાગી શકાય એટલે કે 126 આવશે. 126 ને ફરી 2 વડે ભાગી શકાય એટલે કે 63 આવશે. 63 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે 9 ગુણ્યા 7 થયા 63. એટલે આ રીતે આપણે અવયવો પાડી દીધા. હજી 882 ના અવયવો પાડવાના છે. 882 ને 2 વડે ભાગાકાર કરીશું તો 441. 441 ને 21 ગુણ્યા 21 લખાય કારણ કે 21 નો વર્ગ છે. તો 21 એટલે 3 ગુણ્યા 7 લખાશે અને અહીંયા પણ 3 ગુણ્યા 7 લખાશે એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. અહીંયા આપણે બદલી નાખીએ. 2 નો ઘન લખીશું, પછી 3 નો વર્ગ લખીશું અને ગુણ્યા 7 લખીશું. તો આ બધા અવયવો અવિભાજ્ય અવયવો સ્વરૂપે મળી ગયા. હવે આપણે ગુસા ચેક કરવો છે. તો ત્રણેયનો ગુસા મતલબ જે સામાન્ય હોય તે. તો અહીંયા 2 ની 1 ઘાત દરેકમાં સામાન્ય છે. 3 ની 1 ઘાત દરેકમાં સામાન્ય છે. પછી કઈ જ સામાન્ય નથી, મતલબ ગુસા મળ્યો 6. તો આ વિધાન સાચું છે. 10મો પ્રશ્ન છે 15 અને 51 નો ગુસા 1 નથી. તો 15 ના અવયવો 3 ગુણ્યા 5 અને 51 ના અવયવો 3 ગુણ્યા 17. તો ગુસા તો 3 છે. અહીંયા લખ્યું છે 1 નથી. તો સાચું છે, ગુસા તો 3 છે એટલે 1 નથી. તો આ વિધાન પણ સાચું છે. 11મો પ્રશ્ન ખૂબ જ સરસ પ્રશ્ન છે. 1/2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત, જેમાં m અને n બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ શરત આપેલી છે m મોટા છે n કરતા. તો આ આપેલ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે. એને દશાંશ ચિહ્ન પછી m અંકો હોય એ સાચું કે ખોટું જણાવવાનું છે. તો આપણે અહીંયા એક ઉદાહરણથી સમજીશું કે માની લો કે m ની કિંમત 4 છે અને n ની કિંમત 2 છે. m n થી મોટા છે એવું એક ઉદાહરણ લઈએ. તો 1/2 ની 4 ઘાત, કારણ કે તો 1/2 ની m ઘાત છે તો m ના બદલે અહીંયા 4 મૂક્યા અને 5 ની n ઘાત એટલે n ના બદલે 2 મૂકીશું. તો આને દશાંશ સ્વરૂપમાં ફેરવીશું તો શું મળે છે જોઈએ. નિયમ શું છે? 2 અને 5 ની જેટલી પણ ઘાત હોય એમાં વધારેમાં વધારે ઘાત કઈ છે જોવાની. તો વધારેમાં વધારે ઘાત અહીંયા 2 ની ઘાત છે. કેટલી? તો 4. તો 5 ની પણ આપણે 4 ઘાત કરી દઈએ. અહીંયા 5 ની તો 2 ઘાત જ છે તો એને 4 કરી દઈએ. એટલે 4 ઘાત કરવા માટે અંશ અને છેદમાં 5 ના વર્ગ વડે ગુણાકાર કરીશું. આ સંખ્યા વડે આપણે અંશ અને છેદને ગુણાકાર કર્યો અથવા તો ગુણતા અને ભાગતા. તો આપણને મળ્યું શું? અંશમાં 5 નો વર્ગ એટલે 25 અને છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. આવું કરવાનું કારણ શું? તો છેદમાં બધા જ શૂન્ય મળશે. જો કોઈક સંખ્યા પછી બધા જ શૂન્ય મળે, મતલબ 2 ની અને 5 ની ઘાત સરખી છે એટલે આપણે આવું લખી શકાય 2 ગુણ્યા 5 આખાની 4 ઘાત. એટલે આપણને મળ્યા 25 ના છેદમાં 10 ની 4 ઘાત, કારણ કે 2 ગુણ્યા 5 એટલે 10. 10 ની 4 ઘાત એટલે કે 1 ની પાછળ 4 શૂન્ય લાગ્યા. તો આનું દશાંશ સ્વરૂપ આવશે 0.0025.
કારણ કે 4 શૂન્ય છે તો 4 અંક પછી અહીંયા દશાંશ ચિહ્ન લાગશે. તો અહીંયા પૂછ્યું છે કે આ સમય સંખ્યાને દશાંશ ચિહ્ન પછી m અંકો હોય. અહીંયા કેટલા અંકો છે? 4 અંકો છે. તો જો m ની કિંમત પણ અહીંયા આપણે 4 લીધી હતી. તમે જો m ની કિંમત અહીંયા 5 લીધી હોત તો અહીંયા 5 અંકો મળ્યા હોત. કેવી રીતે મળ્યા હોત? તો 2 ની 5 ઘાત થઈ હોત તો 5 ની પણ 5 ઘાત કરવી પડી હોત. એટલે કે 2 ની અને 5 ની ઘાત સરખી કરીને અહીંયા આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવ્યું. એટલે આપણો આ પ્રશ્ન કેવો છે? ખરા ખોટા સ્વરૂપનો છે, મતલબ સાચો છે. પૂર્ણાંક સંખ્યા a ને 3 વડે ભાગતા માત્ર શેષ 0 અને 1 મળે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ધારો કે લઈ લો, માની લો કે 10 અથવા 11 અથવા 12 અથવા 13 અથવા 14. તો જો શું મળે છે? હું 3 વડે ભાગાકાર કરું છું તો 3 ગુણ્યા 3 એટલે 9, 1 વધ્યો એટલે 1 શેષ મળી. તો અહીંયા તો કહે છે કે 1 શેષ મળે છે. 3 ગુણ્યા 3 એટલે 9, તો અહીંયા 2 શેષ મળી. પણ અહીં તો શું કહે છે? માત્ર શેષ 0 અને 1 મળે છે. 0 તો મળશે જ, 12 ને 3 વડે ભાગાકાર કરીએ તો 0 તો જવાબ મળે જ છે શેષ તરીકે. પણ અહીંયા તો એવું લખ્યું છે માત્ર શેષ 0 અને 1 મળે છે. તેવું જરૂરી નથી. 11 ને 3 વડે ભાગાકાર કરીએ તો શેષ 2 મળે છે. 14 ને પણ 3 વડે ભાગાકાર કરીશું તો શેષ 2 મળે છે. એટલે આ વિધાન ખોટું વિધાન છે. અહીંયા પૂછ્યું છે p+2 અને p+4 અવિભાજ્ય સંખ્યાઓ હોય તો p ની કિંમત શું હોય? તો ચલો આપણે એક ટેબલ જેવું બનાવીએ. અહીંયા ઓપ્શનમાં 5, 3, 29 અને 191 આપેલા છે. p ની કિંમત 5 મૂકી દઈએ તો 5 + 2 એટલે 7, 5 + 4 એટલે 9. જો p ની કિંમત અહીંયા આપણે 5 મૂકી ઓપ્શન A પ્રમાણે, તો શું આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે એવું પૂછે છે. તો 9 તો નથી, એટલે પહેલું ઓપ્શન આપણો જવાબ નથી. હવે માની લો કે p ની કિંમત 3 મૂકીએ તો અહીંયા 3 મૂકીશું કારણ કે p બરાબર 3, 3 ને 2 5 અને 3 ને 4 7. તો શું આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે? તો છે. મતલબ આપણો જવાબ નક્કી થઈ ગયો ઓપ્શન બી. હવે કોઈને એવું થાય કે 29 માટે શું થાય છે તો એ પણ ચેક કરી લઈએ. તો અહીંયા 29 મૂકીશું, 29 + 2 એટલે 31 અને 29 + 4 એટલે 33. આ 33 અવિભાજ્ય નથી. 3 સંખ્યાઓ અવિભાજ્ય થવી જોઈએ. માની લો કે 191 મૂકવા છે તો 191 + 2 193 અને 191 + 4 195. તો તમે જોઈ શકો છો 195 પણ અવિભાજ્ય નથી કારણ કે 5 વડે ભાગી શકાય છે. તો આપણો જવાબ કયો છે? ડી. જો x અને y નો ગુસા 1 હોય, અહીંયા શું કહે છે? x અને y નો ગુસા 1 હોય તો x - y અને x + y નો ગુસા કેટલો થાય? ફરી આપણે એક ટેબલ જેવું બનાવીશું. x, y, x - y અને x + y લઈએ. બે સંખ્યાઓનો ગુસા 1 છે એનો મતલબ તો એવો થયો કે બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. તો માની લે કે x ના બદલે 3 મૂકીએ અને y ના બદલે 2 મૂકીએ તો આ થયા 3 - 2 એટલે કે 1 અને આ થયા 3 + 2 એટલે કે 5. અને છેલ્લા કોલમમાં આપણે લખીશું બંનેનો ગુસા. કોનો? x - y અને x + y. તો 1 અને 5 નો ગુસા કઈ જ કોમન નથી 1 અને 5 માં, એટલે 1. બીજું એક ઉદાહરણ લઈએ. માની લો કે 5 અને 3 લઈએ. 5 અને 2 પણ લઈ શકાય, 7 અને 5 લઈ શકાય, 7 અને 3 લઈ શકાય, 7 અને 2 લઈ શકાય. જુદી જુદી સંખ્યાઓ લઈએ બે કે જેનો ગુસા 1 હોય કારણ કે અહીંયા આપેલું છે.
પછી એકવાર x માઇનસ વાય કરીશું અને બીજી વાર x પ્લસ વાય કરીશું. અહીંયા x માઇનસ વાય એટલે કે 5 માઇનસ 3 2, 5 પ્લસ 3 એટલે 8, 2 અને 8 નો ગુસા 2, 5 માઇનસ 2 એટલે કે 3, 5 પ્લસ 2 એટલે કે 7, એકવાર બાદબાકી એકવાર સરવાળો, 3 અને 7 નો ગુસા 1, 7 માઇનસ 5 એટલે કે 2, 7 પ્લસ 5 એટલે કે 12, બંનેનો ગુસા 2, 7 અને 3 ની બાદબાકી 4, 7 અને 3 નો સરવાળો 10, 4 અને 10 નો ગુસા 2, 7 અને 2 ની બાદબાકી 5, 7 અને 2 નો સરવાળો 9, તો 5 અને 9 નો ગુસા 1. તો આપણને શું કહ્યું છે? જો x માઇનસ વાય અને x પ્લસ વાય નો ગુસા, આપણે આ 2 નો ગુસા અહીંયા લખ્યો છે. તો જો તમે ગુસા 1 અને 2 આ બે સંખ્યાઓ પૈકી જ આવે છે, બીજો કોઈ વધારાનો ગુસા તમને મળવાનો નથી. એટલે આપણો જવાબ છે બી, 1 અથવા તો 2. x અથવા y ના કહી શકાય, કારણ કે x અથવા y તો જુઓ 5 3 5 2 એવું છે. x પ્લસ વાય અથવા x માઇનસ વાય પણ ના કહી શકાય, કારણ કે આ સંખ્યાઓ જુઓ 2 8 3 7 એ રીતે છે. ગુસામાં તો માત્ર 1 અને 2 આ બે જ જવાબ મળે છે, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. 15મો, નીચેના પૈકી ખાલી જગ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે 1 થી 10 સંખ્યાનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. હવે અહીંયા આપ્યું છે કે આ 4 માંથી કોઈક સંખ્યાનો વર્ગ છે. તમે આગળ અહીંયા વર્ગ કરતા જશો તો વર્ગમાં જે જવાબ આવશે એનો એકમનો અંક 1 હોઈ શકે, 4 હોઈ શકે, 9 હોઈ શકે, 6 હોઈ શકે, 5 હોઈ શકે કે 0 હોઈ શકે. તમે આગળ આવા ઘણા બધા વર્ગ કરીને ચકાસણી કરશો તો તમે જોઈ શકો છો કે એકમનો અંક આમાંથી જ આવશે, 1 4 9 6 5 કે 0. કોઈ સંખ્યાનો વર્ગ કરીએ તો તેમાં એકમનો અંક ક્યારેય 2 આવે નહીં, ક્યારેય 3 નહીં આવે અને ક્યારેય 8 પણ નહીં આવે. 2 3 અને 8 આ કોઈનો વર્ગ કરશો તો એકમનો અંક ક્યારે પણ 2 3 કે 8 આવવાના નથી. ઓપ્શન એ માં કોઈક સંખ્યાનો વર્ગ અહીંયા આપ્યું છે 1,36,162. વર્ગ તો હોય પણ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી, કારણ કે એકમનો અંક 2 છે. એ રીતે અહીંયા 8 મળે છે એકમનો અંક, આ પણ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી. અને અહીંયા 3 મળે છે, આ પણ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી. અહીંયા ઓપ્શન ડી માં એકમનો અંક 1 છે, મતલબ એ કોઈક સંખ્યાનો વર્ગ છે. એ કોનો વર્ગ છે? મતલબ કોઈ સંખ્યાનો વર્ગ છે. અને આ કોનો વર્ગ છે? તો આપણે નજીક જઈ શકીએ કે કોનો વર્ગ છે. તો જો 600 નો વર્ગ થાય 3,60,000, આ છે અહીંયા 3,85,000, એટલે કે 600 કરતા તો આ મોટી સંખ્યાનો વર્ગ છે. તો તમારે ચકાસણી કરવાની કે આ એકમનો અંક 1 છે, એટલે કે 600 કરતા મોટી સંખ્યાઓ 601, 611, 621, 631 આ બધામાં એકમનો અંક 1 છે. એટલે જો આનો વર્ગ કરશો તો અહીંયા એકમનો અંક 1 મળશે. તો આ 4 5 માંથી કોઈ એક જવાબ હોવો જોઈએ. આપણો સાચો જવાબ છે 621. આ 621 નો વર્ગ છે. પણ ઓપ્શન પરથી આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય છે કે કોઈ સંખ્યાનો વર્ગ તમે કરો, કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ તમે કરો
તો તેનો એકમનો અંક 1, 4, 9, 6, 5 કે 0 પૈકી જ હોઈ શકે, ક્યારેય 2, 8 કે 3 ના હોઈ શકે. એટલે આપણો જવાબ છે ડી. આ પણ એક સારો પ્રશ્ન છે કે બે સંખ્યાઓ એ અને બી નો ગુસા 18 છે, તો લસા ખાલી જગ્યા શક્ય નથી. આવા પ્રશ્નોનું લોજિક પહેલા સમજી લો. ધારો કે કોઈ બે સંખ્યાઓ છે, માની લઈએ કે એ સંખ્યા છે એક તો 6 અને બીજી છે 15. આનો ગુસા અને લસા બંને શોધીએ આપણે, તો ગુસા કેટલો થશે? અહીંયા બંનેમાં સામાન્ય છે 3 અને લસા કેટલો થશે? તો લસા શોધવા માટે ધારો કે અવયવો પાડી લઈએ, તો લસા કેટલો થયો? અહીંયા 3/1 લખીશું, 2 એક વાર અને 5 એક વાર, એટલે કે 30. ગુસા મતલબ બંનેમાં કંઈ કોમન હોય એ ગુસા, લસા મતલબ બંનેના ઘડિયામાં જે પહેલી સંખ્યા આવતી હોય એ. તો ગુસા અને લસા શોધ્યો આપણે 6 અને 15. એક બીજું ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે. માની લઈએ કે 12 અને 15. આ બંનેનો ગુસા શોધીએ અને લસા પણ શોધીએ. તો ગુસા 3 અને લસા 12 અને 15ના ઘડિયામાં પહેલી સંખ્યા આવતી હોય તો 60. હજી પણ એક ઉદાહરણ લઈએ. માની લઈએ કે 20 અને 35. તો 20 અને 35નો ગુસા 5 અને લસા 20ના અવયવો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 35ના અવયવો 7 ગુણ્યા 5. તો લસા થયો 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત અને 7, કારણ કે 2 ની 2 ઘાત છે, 5 ની 1 ઘાત છે અને 7 પણ એક વાર છે, એટલે 140. તમે જોઈ શકો છો 20ના ઘડિયામાં અને 35ના ઘડિયામાં 140 આવે છે. તો આના પરથી નક્કી શું થયું? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ સંખ્યા બદલીને પૂછી શકાય, તમે ગોખી નાખો તો ના ચાલે. કે ગુસાના ઘડિયામાં લસા આવે, એટલે કે લસા એ ગુસાનો ગુણાંક છે. ગુસા નાનો હોય, લસા મોટો હોય, અથવા તો બંને સરખા હોઈ શકે. તો ગુસાના ઘડિયામાં લસા આવે. તમે જુઓ 3, 3ના ઘડિયામાં 30 આવે. અહીંયા પણ 3, 3ના ઘડિયામાં 60 આવે. 3 ગુણ્યા 20 એટલે 60. અથવા તો 3ને 20 વડે ગુણાકાર કરીએ તો 60 આવે. અહીંયા જો ગુસા 5, તો આ 5 છે, એને કેટલા વડે ગુણાકાર કરીએ તો 140 આવે, 28 વડે. તો અહીંયા પણ એવું જો ગુસા 18, તો ગુસાના ઘડિયામાં લસા આવે જ. તો આ બે સંખ્યાઓ તો ખબર નથી, ખાલી ગુસા આપ્યો છે. તો લસા ખાલી જગ્યા શક્ય નથી એમ કે છે. ગુસા 18 છે, તો 18ના ઘડિયામાં 36 છે, એટલે આ લસા હોઈ શકે 36. 18ના ઘડિયામાં 72 પણ છે, 18 ગુણ્યા 4 72 થાય, આ પણ લસા હોઈ શકે. 18 છંગ 108, આ પણ લસા હોઈ શકે, પણ આ 48 લસા હોઈ શકે નહીં. આ એનું લોજિક છે. 17મો પ્રશ્ન છે, જુઓ. બે સંખ્યાઓ છે a અને b, એટલે અહીંયા b બરાબર 18 છે. એમનો ગુસા અને લસા આપ્યો છે. ગુસા આપ્યો છે 2 અને લસા આપ્યો છે 36. તો એ શોધવા છે. તો એક સૂત્ર છે કે બે સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસા અને લસાના ગુણાકાર બરાબર હોય. એ શોધવા છે. બીજી સંખ્યા આપેલી છે 18. એ અને 18 બે સંખ્યાઓનો ગુસા છે 2 અને લસા છે 36. એટલે કે 18 એ બરાબર 36 ગુણ્યા 2 એટલે 72. તો એ બરાબર 72/4, 72/18 એટલે કે 4. તો એની કિંમત 4 થઈ. સમજી શકો છો 4 અને 18 નો ગુસા 2 થાય અને 4 અને 18 નો લસા 36 થાય, કારણ કે 4ના ઘડિયામાં 36 આવે, 18ના ઘડિયામાં 36 આવે. ન્યૂનતમ પૂર્ણવર્ગ સંખ્યા જે 3, 4, 5, 6 અને 8 વડે વિભાજ્ય હોય તે. એવી સંખ્યા આ બધામાં
કે જેને 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય અને 8 વડે પણ ભાગી શકાય. તો એવી સંખ્યા કઈ છે? તો બધાનો લસા 3, 4, 5, 6 અને 8 નો લસા. 3 ના અવયવો 3, 4 ના અવયવો 2 ગુણ્યા 2, 5 ના અવયવોમાં 5 એકલા જ આવશે, 6 ના અવયવોમાં 2 ગુણ્યા 3 અને 8 ના અવયવોમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તમે આને ડાયરેક્ટ પણ લસા શોધી શકો છો આ રીતે. પહેલા 4 અને 8 નો લસા શોધી કાઢ્યો એટલે 8 થયો. 3 અને 6 નો લસા તો 6 થયો. પછી 6 અને 8 નો લસા 24 થયો, કારણ કે 6 ના ઘડિયામાં 24 આવે, 8 ના ઘડિયામાં 24 આવે. અને 5 અને 24 નો લસા 120 થયો. એટલે આ બધાનો લસા ફરી અહીંયા જુઓ તો શું મળે? લસા બરાબર 2 અહીંયા 2 વખત અને અહીંયા 3 વખત, એટલે 2 નો ઘન આવે. લસા એટલે દરેક અવયવ વધારેમાં વધારે કેટલી વખત આવે છે? 3 અહીંયા 1 વખત છે અને 5 1 વખત છે. તો 2 નો ઘન 8, 8 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 5 તરી 15 ગુણ્યા 8 120. એટલે કે આપેલી આ 5 સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી એક સંખ્યા મળી 120. પણ તમે જો ઓપ્શનમાં 120 નથી. ઓપ્શનમાં તો શું છે? 900, 1200, 2500, 3600. અને અહીંયા પૂછ્યું છે ન્યૂનતમ અને પાછી પૂર્ણ વર્ગ. તો 120 તો પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ મતલબ જેનું વર્ગમૂળ નીકળે તે. તો બીજી કઈ હોય? તો પછી લસાનો ઘડિયો બોલતા જાઓ. 240. 240 પણ પૂર્ણ વર્ગ નથી. ખ્યાલ આવે છે? ટૂંકમાં 120 નો ગુણાંક એ આપણો જવાબ છે, એટલું તો નક્કી થઈ ગયું. તો 120 નો ગુણાંક આપણી પાસે કયો મળે છે? એક તો 1200 મળે છે અને એક તો 3600 મળે છે. આ 900 એ 120 નો ગુણાંક નથી અને 2500 પણ નથી. એટલે આપણી પાસે હવે બે જ ઓપ્શન રહ્યા, 1200 અને 3600. તો આ બંનેમાં પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? તો જેનું વર્ગમૂળ નીકળે એને પૂર્ણવર્ગ કહેવાય. જેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળે એ પૂર્ણવર્ગ સંખ્યા છે. બરાબર? તો આપણને આપણો જવાબ મળી ગયો 3600. અહીંયા જોઈને એવું લાગે કે નાનામાં નાની સંખ્યા તો 900 છે, તો 900 લખી દઈએ, અથવા 1200 તમારો અહીંયા જવાબ આવે છે તો 1200 લખી દઈએ. પણ એવું નથી. જવાબ તો લસાનો ગુણાંક જ આવે તો જ બધા વડે ભાગી શકાય, બાકી ભાગી શકાય નહીં. તમે જો 900 ને 8 વડે ના ભાગી શકાય. એટલે સાચો જવાબ શું આવશે? 3600. નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે. સમય પૂછ્યું છે. આ તો અસમય છે, કારણ કે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય. પાઈ પણ અસમય છે. 4/0 કોઈ પણ સંખ્યાનો છેદ શૂન્ય ના હોય છે. સમય સંખ્યાની વ્યાખ્યા છે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય. તમે કહેશો આને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે, પરંતુ છેદ 0 ના હોવો જોઈએ. એટલે કે q બિલોંગ્સ ટુ n હોવા જોઈએ અને p બિલોંગ્સ ટુ z હોવા જોઈએ. અંશ 0 હોય તો ચાલે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. છેદ 0 હોય તો ચાલશે નહીં. p1 અને p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય. અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસા 1 થાય. 17 અને 20 નો ગુસા, 17 અવિભાજ્ય છે, 20 વિભાજ્ય છે, એટલે ભાગ પાડવા પડે. તમે જોઈ શકો છો કઈ સામાન્ય નથી, એટલે ગુસા 1. 330 અને 65 નો ગુસા ખાલી જગ્યા થાય. 330 ના અવયવો પાડીશું. 330 એટલે 33 ગુણ્યા 10, 33 એટલે 3 ગુણ્યા 11 અને 10 એટલે 2 ગુણ્યા 5. તો આના અવયવો લખી દઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 અને 65 ના અવયવો 5 ગુણ્યા 13. તો આ 5 ગુસા થયો, તો જવાબ આવ્યો 5. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. આ બંનેનો ગુસા 2 મળે, કારણ કે 2 સામાન્ય ઘટક છે. એક સંખ્યા છે n, જેમાં 2 ની 3 ઘાત છે, 3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત અને 7. આ બધાનો ગુણાકાર કરીએ
તો એવું પૂછે છે કે આ જે ગુણાકાર આવે એના અંતમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય, 3 હોય, 2 હોય, 1 હોય, કેટલી હોય? તો નિયમ શું? 2 અને 5 આ બંનેનો ગુણાકાર 10 બનાવે છે. 10માં એક શૂન્ય હોય. તો અહીંયા જોઈએ કે 2 ની 3 ઘાત છે અને 5 ની 4 ઘાત છે. તો ભેગા મળીને કેટલા શૂન્ય બનાવે? મને આ રીતે લખું, 2 ની 3 ઘાત, આ જે 5 ની 4 ઘાત છે એમાં 5 ની 3 ઘાત પહેલા લખું અને પછી 5 ની 1 ઘાત લખું, એટલે 5 ની 4 ઘાત થઈ ગયા. પછી બાકી રહ્યું 3 ની 4 ઘાત અને ગુણ્યા 7. આ બંનેની ઘાત સરખી બનાવી દીધી. કેમ? કે 2 અને 5 નો ગુણાકાર 10 થાય, એટલે કે આ 10 ની 3 ઘાત થઈ. અને બાકી આ જે આવતું હોય 5 ગુણ્યા 3 ની 4 ઘાત 81 ગુણ્યા 7. હવે આપણે ગુણાકાર નથી કરવાનો, આ ગુણાકાર જે કઈ આવતો હોય, પણ પાછળ તો 3 0 આવે, કારણ કે પાછળ શું થશે? 10 ની 3 ઘાત, આ ગુણાકાર જે આવતો હોય ગુણ્યા 10 ની 3 ઘાત, એટલે પાછળ 3 0 આવે, એટલે અહીંયા જવાબ આવશે 3. એક બગીચામાં 3 જાતના છોડ છે. પ્રથમ જાતના છોડની સંખ્યા 66, બીજી જાતના છોડની સંખ્યા 110 અને ત્રીજી જાતના છોડની સંખ્યા 242 છે. આ બધા છોડ સમાન હારમાં એવી રીતે ગોઠવેલ છે કે જેથી દરેક હારમાં એક જ જાતનો છોડ હોય તથા દરેક હારમાં સરખી સંખ્યામાં છોડ હોય. શરત સમજી લો, દરેક હારમાં એક જ જાતનો છોડ. માની લો કે આ એ પ્રકારનો છોડ છે, આ બી પ્રકારનો છોડ છે અને આ સી પ્રકારનો છોડ છે. તો શરત શું છે? દરેક હારમાં એક જ પ્રકારનો, એક જ જાતનો છોડ હોય દરેક હારમાં, અને દરેક હારમાં સરખી સંખ્યામાં છોડ હોય. તો આવી ગોઠવણ માટે ન્યૂનતમ હારની સંખ્યા કેટલી? મતલબ ત્રણેયનો ગુસા શોધવો પડે. 66 ના અવયવો 2 ગુણ્યા 3 એટલે 6 અને ગુણ્યા 11 એટલે 66. 110 ના અવયવો 11 ગુણ્યા 10 એટલે 110. 11 ગુણ્યા આ થયા 10. 242 ના અવયવ પાડીએ, 242 એટલે 2 ગુણ્યા 121 અને 121 ના અવયવ 11 ગુણ્યા 11. તો હવે કોમન શું નીકળે છે? કોમન નીકળે છે અહીંયા 2, અહીંયા 11, એટલે કે ગુસા આવ્યો 22. તો આવી 22 હાર તમારે લેવી પડે. બે સંખ્યાઓનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 384, તો લસા કેટલો થાય? તો સૂત્ર છે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસા. અહીંયા ગુણાકાર આપ્યો છે 384, ગુસા આપ્યો છે 8, તો લસા શોધવો છે. લસા મળી ગયો 384 ભાગ્યા 8, 8 ગુણ્યા 4 32, 6 વધ્યા 4, 64 ને 8 વડે ભાગાકાર કરો તો 8, એટલે કે લસા મળ્યો 48. સાચો જવાબ 48 છે. પી, ક્યુ અને આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે. 3 પૂર્ણાંક અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા, ત્રણેયનો ગુણાકાર થાય. માની લો કે 2, 3 અને 5 આ ત્રણેયનો લસા શોધવો હોય તો ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 30. અહીંયા 3 સંખ્યાઓ છે પી, ક્યુ અને આર, તો લસા કેટલો? પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર. ગુસા પૂછ્યો હોય તો 1. બે સંખ્યાઓ છે એ અને બી, પી ક્યુ સ્ક્વેર. એ બરાબર છે પી ગુણ્યા ક્યુ નો સ્ક્વેર અને બી બરાબર છે પી નો ક્યુબ ગુણ્યા ક્યુ. હવે ગુસા શોધવો છે. ગુસા એટલે સામાન્ય, પી ની એક ઘાત સામાન્ય છે અને ક્યુ ની પણ એક ઘાત સામાન્ય છે, એટલે ગુસા થયો પી ક્યુ. લસા શોધવો છે. લસામાં મહત્તમ ઘાત આવે, પી ની વધારેમાં વધારે ઘાત અહીંયા 3 છે અને ક્યુ ની વધારેમાં વધારે ઘાત અહીંયા 2 છે, એટલે જવાબ શું આવ્યો? પી ક્યુબ ઇન્ટુ ક્યુ સ્ક્વેર. આ થોડો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે. બે સંખ્યાઓનો ગુસા 33 અને લસા 264 છે. જ્યારે પ્રથમ સંખ્યાને 2 વડે ભાગતા ભાગફળ 33 મળે છે, તો બીજી સંખ્યા ખાલી જગ્યા છે.
કોઈ સંખ્યા હોય એને 2 વડે ભાગાકાર કરીએ તો ભાગફળ 33 મળે છે, મતલબ શેષ 0 મળતી હશે. તો આ સંખ્યા કઈ? માની લો કે આ સંખ્યા એ છે, તો એ બરાબર શું થાય? તો એ બરાબર થાય ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એટલે કે 66. એ બરાબર 66 થાય. બીજી સંખ્યા શોધવી છે. તેમનો ગુસા અને લસા આપ્યો છે અનુક્રમે 33 અને 264. તો આપણું હવે મુખ્ય સૂત્ર મૂકીશું a ગુણ્યા b બરાબર ગુસા ગુણ્યા લસા. એ 66 છે, b શોધવા છે, ગુસા 33 આપેલો છે, લસા 264 આપેલો છે. તો b શોધવા છે તો 33 ગુણ્યા 264 ભાગ્યા 66. અહીંયા 33 નીકળી જાય એટલે 2 રહ્યા અને 264 ભાગ્યા 2 132. તો જવાબ મળી ગયો 132. 12 અને 40 નો ગુસા આપ્યો છે. જો આપણે 12 અને 40 નો ગુસા ખરી રીતે શોધીએ તો કેટલો આવે? 12 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 40 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થયા, 8 ગુણ્યા 5 40 થયા. હવે જો બંનેનો ગુસા શોધીએ તો ગુસા એટલે સામાન્ય મળ્યા અહીંયા 4. હવે અહીંયા શું આપ્યું છે કે ગુસા 12 અને 40 નો આપ્યો છે 40 પ્લસ 4x. તો આ x શોધવા છે. આપણે ગુસા તો શોધી કાઢ્યો 4, 40 પ્લસ 4x. તો આ 40 ને ડાબી બાજુ લઈ જઈએ તો 4 માઇનસ 40 બરાબર 4x, એટલે કે આ માઇનસ 36 થયા બરાબર 4x. તો x બરાબર માઇનસ 36 ભાગ્યા 4 એટલે કે -9. જવાબ શું મળશે? -9. હજી પણ આ ચેપ્ટરમાં અગત્યના ટૂંકા પ્રશ્નો બાકી છે, જે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.